નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યને વધારે 3 જિલ્લાઓ મળી શકે તેવી ચર્ચા વિચારણાએ હાલ જોર પકડ્યું છે। છેલ્લે 2013માં રાજ્ય સરકારે 7 નવા જિલ્લા જાહેર કર્યા હતા, જેમાં 11 વર્ષ બાદ ફરી એક વખત આ ચર્ચા જોવા મળી છે। ત્યારે ઉત્તર ગુજરાતના રાધનપુરને જિલ્લો જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે। તેમણે પત્રમાં લખ્યું છે કે રાધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે તો જનતાને ઘણો જ ફાયદો થશે। રાધનપુરને જિલ્લો જાહેર કરવાની અમારી વર્ષોની માંગણી છે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી। તેમણે પત્રમાં લખ્યું છે કે વર્ષોથી નાગરિકો રાધનપુરને નવો જિલ્લો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। રાધનપુર એક શાંતિપ્રિય શહેર તેમજ વેપાર ધંધામાં વિકસિત શહેર છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે રાધનપુરને જિલ્લો જાહેર કરાય તો આજુબાજુના 25થી 50 કિલોમીટરના લોકોનું કામ રાધનપુરમાં જ થઈ જશે। રાધનપુરથી કચ્છ તેમજ ભારતમાલા નેશનલ હાઈવે નજીક થાય છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો આ પત્ર હાલ ખૂબ જ ચર્ચામાં છે। રાધનપુર શહેરમાં સબ ડિસ્ટ્રિક્ટ રેફરલ હોસ્પિટલ તેમજ સબ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે। બસ સ્ટેશન, ડેપો, માર્કેટ યાર્ડ, બજાર, હોટલો, મોટા શોપિંગ સેન્ટરો, તમામ બેંકો, બાલવાટિકાથી માસ્ટર ડિગ્રી સુધીની શૈક્ષણિક સંસ્થાઓ, પોસ્ટ ઓફિસ, નાયબ કલેક્ટર, IASની કચેરી, તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ, તમામ પ્રકારની સરકારી ઓફિસો રાધનપુર શહેરમાં આવેલી છે। તેથી રાધનપુર જિલ્લો બનવા માટેની તમામ સુવિધાઓ ધરાવે છે। ત્યારે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પણ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવાની માંગ કરી છે। હાલ ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ અસ્તિત્વમાં છે। ત્યારે સરકાર 3 નવા જિલ્લાની રચના કરવા જઈ રહી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, જેમાં હાલના બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાંથી નવા જિલ્લાઓની રચના કરવામાં આવી શકે છે। તો બનાસકાંઠા, કચ્છ અને પાટણમાંથી રાધનપુર અથવા થરાદ નવો જિલ્લો બની શકે છે। તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાંથી વિરમગામ જિલ્લો બનાવવામાં આવી શકે છે। તે સિવાય મહેસાણા અને ગાંધીનગરના કેટલાક ભાગ ઉમેરીને વડનગર નવો જિલ્લો બની શકે છે। તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।